વાંકાનેરમાં દેવઉઠી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અક્ષર પુરુષોત્તમ મહારાજ સમક્ષ હાટડી દર્શન યોજાયા હતા। અનેક વિવિધ શાકભાજીના પરંપરાગત હાટડી દર્શન યોજાતા હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આરતી દર્શન બાદ શાકભાજીને પ્રસાદ રૂપે હરિભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું। ભક્તોએ હરિકીર્તન કરી આનંદ માણ્યો હતો। જય સ્વામિનારાયણ। વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આજે હાટડીનો કાર્યક્રમ યોજાયેલો છે। ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવ્યા, અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાના હેતુ સાથે આવેલા છે। એમાં અલગ પ્રકારના જુદા જુદા ઉત્સવો ભગવાન સ્વામિનારાયણે આપેલા છે। એમાં નૂતન વર્ષે સૌ પ્રથમ ઉત્સવ આવે તો આ હાટડી ઉત્સવ છે। શિયાળામાં નવા તાજા શાકભાજી નવા આવતા હોય છે। ભગવાનને અર્પણ કરી અને પછી ખાવું એ આપણી ભક્તિ છે। અને એટલા માટે આ જુદા અને વિવિધ પ્રકારના શાકભાજી પ્રથમ ભગવાનને અર્પણ કરવા અને ત્યાર પછી આપણે એને આરોગ્ય તો એ હેતુથી દેવઉઠી એકાદશી એના દિવસે સ્વામિનારાયણ મંદિરે હાટડી ઉત્સવ રાખવામાં આવે છે। જુદા જુદા શાકભાજી ભગવાનને ધરવામાં આવે છે અને હરિભક્તોને એ શાકભાજીનો પ્રસાદ આપવામાં આવે છે। તો આજે હાટડી દર્શન અહીંયા સ્વામિનારાયણ મંદિરે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। બધા હરિભક્તોએ ખૂબ ભક્તિભાવપૂર્વક આ હાટડી દર્શનના કાર્યક્રમની અંદર ઉત્સાહથી ભાગ લીધેલો છે। અને હવે પછી એ જે શાકભાજી છે એ હરિભક્તોને વિતરણ કરવામાં આવશે। જય સ્વામિનારાયણ। વાંકાનેરની અંતર્ગત સ્વામી વિવેકાનંદ સોસાયટીની સામે બીએપીએસ મંદિર આવેલું છે। આ મંદિરે આજે દેવઉઠી એકાદશીના દિવસે હાટડી દર્શનનો લાભ આપવામાં આવેલ હતો। આ દર્શનની અંદર બહોળા પ્રમાણમાં હરિભક્તો ભાઈઓ તથા બહેનોએ આ દર્શનના લાભ લીધેલા હતા। અને આ દર્શન પછી એમાં જે શાકભાજીને દર્શન સ્વરૂપે મૂકવામાં આવેલા હતા એ શાકભાજીનું હરિભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવેલ હતું। જય સ્વામિનારાયણ।